રાજા આપણા રાજની રૈયત આજ ડગલે ને પગલે વાંજીયાના મેણા મારી રહી છે. હા મહારાજા. આજ એટલું જ નહીં વીરા, આજ મારા મુખ જો પણ રાજી નથી. રાજા મેળવ્યા આજ હવે મારાથી સહન નથી થતા વીરા. હા મહારાજા. તો આજ કાશી વિશ્વનાથના શરણે જવું છે કે આજ મારી કાયાના કલ્યાણ કરવા છે વીરા. હા મહારાજા. તો હાલ ને હાલ આજ રાજમાંથી તમારે રાજમાતાને બોલાવો વીરા. જી મહારાજા. હેજી આજ રાજન હે બોલાવે રાજમાતા આવજો રે. મધી રાતનો કોર પામે ભીરા. અત્યારે રાજ દરબારમાં રજપૂતાણીને બોલાવવાનું કામ શું છે ભીરા? આપણે મહારાજાને પૂછો. ચાચી ખમાવો ભીરા, તમે ઝુક ઝુક જીવો બાંધવ, તમને ચાચી ખમાવો હોય ભીરા. ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મેં મારા રાજના મુકુદાસ જોયા નથી સ્વામી. તમે તો એક સવારના સૂર્યાસ્ત થતાની સાથે આપણા આજ ભોગણન ગઢમાં રયોતના રખોપા કરવા ગયા ધણી. નગર પરત ફરતાની સાથે કેમ તમારા મુખ પર આટલી ઉદાસી જણાય છે રાજન? લાવ પેલે તો મારે સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, બની હકી તો એના મંડળાડી જાઉં ને એનો બોજ હળવો કરું સ્વામી. ये हारे आज रानी रे हे यामिनी राजलना आशोरोणी नमे नमे वादनु परिवार रोमवार बिदरबा हे यामिनी राजलना आशोरोणी नमे नमे
કરોડ ગણની મોજા એ હારે આજ નગરની એવા એ રે સ્વામી કોને અપમાન કર્યા કોને દુબાઈ વાત મારા દિલ રાજન નગરની એવા એ રે નાથ કોને અપમાન કર્યા હારે આજ મુખના એ બોલા સ્વામી મારા સેના રે આગલા કોને કીધા કરવા વે મોકના એ બોલા પ્રાણનાથ સીધ રે હારે આજ નો ગોરે એ બોલો તો સ્વામી માર જીવડો એ મુજારો પપાઈ માર કાળજ રાની રાજન કોર નવરે એ બોલો તો રાજપૂત જીવડો એ આવા હઠીલા ન બનો. જો તમે જાણવા માંગતા હોય તો આજ હૈયા ઉપર પથ્થર રાખી તમે પણ સાંભળો રાણી કે આજ આપણી રાજની રૈયત આજ મને અને તમને શું કહેવા માંગે છે રાણી. આજ રાજન કહું ને રાણી મારા સાંભળો ને કહો સ્વામી કહો સ્વામી એ કરી દઉં મારા દીકરાની વાત રાજન. આજ રાજન કહું ને રાણી મારા સાંભળો ને આપના મનમાં જે વાત હોય ઘણી ખુશી કહો સ્વામી આજ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વળે આપ તો વાત કરો છો સ્વામી એ સુકન્યા નો લે સતીમાં હોય વાવણીએ આજ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વળે સ્વામી સ્વામી આજ આપણી રયત સતી મને મેળલ્યા બોલે ના સ્વામી હે અજમલ વાજીયો તાર યાકોની આજ આપણી રયત સતી મને મેળલ્યા બોલે ના હોય સ્વામી આજ દીવા કરતા રે મરવું મને પ્યારું પ્યારું લાગે એક રાજપૂતના મુખે આવા કોણ શબ્દ કહો સ્વામી એ ભૈડો મારો વાજીયો તાર જીવવા આજ દીવા કરતા રે મરવું મને પ્યારું પ્યારું લાગે ના સ્વામી
વાવણી જતા ખેડૂત પાસ આવડે ધણી. એટલું નહીં રાજન, સ્વામી આપ કહો આણા તેડવા જતા રાયકા રબારી આપની જ રથ સવારી જોઈને અવડા મુખ ફેરવીને ઉભા રહી જાય ધણી. હા રાણી, પણ સ્વામી એ ભોરુની રાયકા રબારીને હજી ખબર નહીં હોય સ્વામી. અજમલ રાજાને ત્યાં એક નહીં પણ દેવી સમાન જગદંબાના સમાન ત્રણ દીકરી રજવાડામાં રમે છે ધણી. ત્રણ દીકરીઓ વચ્ચે આપણો વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે મારા નાથ? મને હજી કોઈ આપની વાત સમજાતી નથી ધણી. આપ દરડાના ઉકેલ તો કરો રાજ. આપણો વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે મારા નાથ? વાંચો અવતાર કઈ રીતે પડ્યો કે ધણી? અરે હા રાણી, કે આજ હું અને તમે જે આપણી દીકરીઓને દીકરા સમાન ગણી રહ્યા છે, ચાલો છો સ્વામી. પણ મને અને તમને વાતની જાણ નથી થતી કે આ દીકરીઓ તો પારકા ઘરની થાપણ કહેવાય. સત્ય વાત છે સ્વામી. કાલ પરણાવો પોતપોતાના સાસરે ચાલી જાય. જરૂર સ્વામી. આ દીકરીઓ કોઈને રાજ્યા નથી, આપણા પણ નરીએ રાણી. નાની ઘણી જો પાડો બોમડો લૂલો રંગડો જો એક પુત્ર હોય છે રાણી, તો આજે પોકરણગઢના રાજ ચલાવે, આજે પોકરણગઢના રજવાડા ચલાવે. નહીતર એક દિવસનો સમય આજે પોકરણગઢના રજવાડાને મણમણના તાળા લાગી જાય છે રાણી. આજે મણમણના તાળા લાગી જાય. હા સ્વામી, એક એવી વાત તો આપની પણ સત્ય છે ને એ જ પૂરડી રેતની કેવી વાત પણ સત્ય છે ધણી. સ્વામી, આપણે જે દીકરીને દીકરા સમાન ગણી દીકરી એક ચકલી સ્વરૂપે તેવી વાત પણ સત્ય છે રાજા. સ્વામી, કહેવતમાં કીધું દીકરો ગમે એવી ભૂલ કરે તો માવતર ઉઠીને મીઠો ઠપકો આપો એક બાપની ફરજ ગણાય ધણી. સ્વામી, આપ એક ભોગનો ઘરાના રાજવી છો. કહેવતમાં કીધું ને રેતના સુખમાં સુખી ને રેતના દુઃખમાં દુઃખી રહેવું એક રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય ધણી. સ્વામી, રેતના દુઃખમાં દુઃખી ને રેતના સુખમાં સુખી રહેવું એક રાજવી રાજપૂતનો ધર્મ કહેવાય છે ધણી. અરે હા સતી રાણી, કે આજ આપણી આ ભોરડી રહી આજ ડગલે ને પગલે વાંજિયાના મેણા મારી રહી છે. આજ એટલું જ નહીં સતી રાણી, આજ મારા મુખ જોવા પણ રાજી નથી. માટે આ પોકરણના રાજ હવે છોડી દેવા છે રાણી. આજ કાશી વિશ્વનાથને શરણે જવું છે. આજ મારી કાયલના કલ્યાણ કરવા છે, પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવવા છે. માટે હે રાણી, આજ મને હરખેથી વનમાં જવાની રજા આપો સતી રાણી. આજ હરખેથી વનમાં જવાની રજા આપો. એ સ્વામી, એક ભોરડી રેત જે વાંજેનું મેણું માર્યા તે આપ કહો કે પોકરણગઢ જેવી દીંગી દરા છોડવા લાચાર થઈ ગયા ધણી. સ્વામી, આપ કોઈ સામાન્ય પુરુષ નથી, આપ તો એક પોકરણગઢ દરાના રાજવી છો. આ વન જવાની વાત તો વૈરાગીના મોઢે શોભે, સાધુ સંતના મોઢે શોભે સ્વામી. આવા રાજવીના મુખે એક આવા કવિનો શબ્દ શોભી કે ધણી. છતાંય આપ વન જવાની વાત કરતા હોય, વાંચ્યા મેણા જેમ તમને દોયલા લાગતા હોય, વાંચ્યા મેણા તો દોયલા અમને પણ લાગે ધણી. આપને વનમાં જવું હોય તો મારી કોઈના નથી, પણ એક આપણી બેનબા સગુણા જોવાનું જોગમાં ઉમલે કહી ગઈ મને કે તમને હજુ જાણ નથી રાજો. દીકરી સગુણાના લગ્ન પછી રાજી ખુશીથી વન જજો સ્વામી, અને પુત્ર પ્રાપ્તિના વરદાન મેળવવા જજો સ્વામી. અરે હા સતી રાણી, તો હમણાં જ રાજમાંથી રાજગોરને બોલાવું છું. આ દીકરી સગુણાના લીલા શિખર લઈ આ દેશ અને પરદેશ મોકલું છું રાણી. કોનું સારું કહે સ્વામી.